તો આ તરફ અમદાવાદ શહેરમાં ચાલતા હુક્કા બાર પર તબાહી બોલાવી। પીસીબી દ્વારા મોડી રાત્રે બિગ ડેડી કેફે પર દરોડા પાડવામાં આવ્યા। શેલા રોડ પર આવેલા કેફેમાં ચાલતું હતું હુક્કા બાર। પીસીબી દ્વારા દરોડા પાડી હુક્કાના સેમ્પલ જપ્ત કરાયા હોવાની વિગત છે। તમામ સેમ્પલને પરીક્ષણ માટે એફએસએલમાં મોકલાયા। અમોદપુરા વીઆઈપી રોડ છે, ત્યાં બિગ ડેડી હુક્કા બાર છે। એની અંદર 4 ઈસમો હુક્કો પી રહ્યા હતા। એ દરમિયાન રેડ કરવામાં આવી છે। અત્યારે પીસીબી દ્વારા જુદા જુદા જે ફ્લેવર હતા એ કબજે કર્યા છે, હુક્કા કબજે કર્યા છે। એની સ્ટેશનરી નોંધ કરવામાં આવી છે સરખેજ ખાતે અને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે। એફએસએલ રિપોર્ટ આવે તે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા બિગ ડેડી કેફેમાં પીસીબી બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ગઈકાલે મોડી રાત્રે પીસીબીએ દરોડા પાડી 30 જેટલા હુક્કા છે તે કબજે કર્યા હતા। મહત્વનું છે કે પીસીબી દ્વારા જે અલગ અલગ નિકોટીન અને અન્ય ફ્લેવરના જે પેકેટ્સ છે તે કબજે કરવામાં આવ્યા છે અને એફએસએલમાં પરીક્ષણ મોકલી આપવામાં આવ્યા છે। જે રીતના અગાઉ પણ અનેક જગ્યાએથી હુક્કા બાર પકડાયા હતા ને તેમાં જે પેકેટ્સ ફ્લેવર વપરાયા હતા તેમાં નશાકારક દ્રવ્યોનું પ્રમાણ મળી આવ્યું હતું। ત્યારે હવે મહત્વનું બની રહેશે કે અહીંથી જે પ્રમાણે સેમ્પલ મોકલવામાં આવ્યા છે તેમાં પણ નશાકારક દ્રવ્યો મળે છે કે કેમ। આ ઉપરાંત ઘણા લાંબા સમય બાદ પોલીસ દ્વારા આ પ્રમાણે હુક્કા બાર ઉપર જે દરોડા પાડવામાં આવ્યા છે તેને લઈને આસપાસ અને તમામ વિસ્તારોમાં કે જ્યાં ગેરકાયદેસર રીતે હુક્કા બાર ધમધમી રહ્યા છે તેમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। મહત્વની વાત એ પણ છે કે જે રીતે 100 જેટલા લોકો બેસી શકે અને હુક્કાની મજા માણી શકે તેવી પણ બેઠક વ્યવસ્થા અહીં કરવામાં આવી હતી। એટલે કે મોટા પ્રમાણમાં હુક્કા બાર ધમધમી રહ્યું હતું। પીસીબીને જાણ થતાં તેણે ગઈકાલે રાત્રે દરોડા પાડ્યા હતા। બસ હવે એફએસએલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। જો કે એફએસએલ રિપોર્ટમાં શું આવે છે ત્યારબાદ આ હુક્કા બાર ઉપર કઈ પ્રમાણેની કાર્યવાહી થઈ છે તે પણ જોવું રહ્યું। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।